વેલકમ બેક। ધાંગધ્રાના રાજસીતાપુર ગામે જૂથ અથડામણ થઈ હતી। હવે આ જૂથ અથડામણ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। રાજસીતાપુરની દરગાહ પાસે મારામારીનો બનાવ જે છે તે બન્યો હતો અને ભોગ બનનારે 7 લોકો સામે ફરિયાદ કરી છે। 7 ડિસેમ્બરે થયેલી જૂથ અથડામણમાં આખરે ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે। રૂપિયાની ઉઘરાણી કરવા જતી વખતે 7 લોકોએ હુમલો કર્યો હતો। તો ધાંગધ્રાના રાજસીતાપુર ગામે જૂથ અથડામણ થઈ હતી અને આ અથડામણ મુદ્દે હવે ફરિયાદ નોંધાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે। વિશાલ, ધાંગધ્રાના રાજસીતાપુર ગામે જે જૂથ અથડામણ થઈ હતી તે મુદ્દે હવે આખરે ફરિયાદ નોંધાઈ છે। શું હતો સમગ્ર મામલો? જી દીપિકા, ચોક્કસપણે જણાવી દઉં, ધાંગધ્રાના રાજસીતાપુર ગામે ગત 7 તારીખના રોજ સાંજના સમયે એક જૂથ અથડામણની ઘટના સામે આવી હતી અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારબાદ બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે 2 લાખ રૂપિયાની લેતી દેતીના મામલે પૈસા લેવા ગયા હોય ત્યારે વેવાઈ સહિતના 7 લોકોએ ભોગ બનનાર પર હુમલો કર્યો હતો। લખમણ ટપુ ચોરસિયા તેમજ તેના પરિવારના 7 લોકોએ ભોગ બનનાર પર હુમલો કર્યો હતો અને આખરે ભોગ બનનારે ધાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કામગીરી હાથ ધરી છે। જી દીપિકા। જી આભાર વિશાલ, વિગત આપવા બદલ। બાંગ્લાદેશ